નમસ્કાર દર્શક મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અહીંયા સરસ મજાની અહીંયા એપ્રેન્ટિસ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, ઇન્ડિયન રેલવે એટલે કે સેન્ટ્રલ રેલવે દ્વારા અહીંયા એપ્રેન્ટિસ માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં આઈટીઆઈને લગતા, ઇલેક્ટ્રિકને લગતા અથવા ભરતીને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તારીખ 15/7/2024ના રોજ અહીંયા રેલવે દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, એન્ગેજમેન્ટ ઓફ એપ્લિકેશન એપ્રેન્ટિસ અંડર ધ એપ્રેન્ટિસ એક્ટ 1961 ઓવર સેન્ટ્રલ રેલવે, એટલે કે મિત્રો રેલવે દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે એપ્રેન્ટિસ માટેની. તો તેમની મિત્રો ઓપનિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન છે તારીખ 16/7/2024 11 કલાકે તેની ઓપનિંગ એપ્લિકેશન ચાલુ થવાની છે. એટલે કે મિત્રો 16/7/2024થી તેનું ફોર્મ ભરવાનું ઓનલાઈન ચાલુ થવાનું છે, જેથી તમે ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, એની લાસ્ટ તારીખ એટલે કે ડેટ એન્ડ ટાઈમ ઓફ ધ ક્લોઝિંગ ઓફ ઓનલાઈન એપ્લિકેશન, તો મિત્રો તે 15/8/2024 સુધી તમે છે તેની ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, જોઈએ તો કે કયા કયા ટ્રેડમાં આપણે ભરતી એપ્રેન્ટિસ માટેની ભરતી છે. તો મિત્રો, આ ઘણી બધી અહીંયા વધારે છે. એની પીડીએફ ડાઉનલોડ કરવા માટે મિત્રો, આની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાંથી તમે આની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, વોટ્સએપ ગ્રુપની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાંથી તમે જોઈન્ટ થઈને આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, ટ્રેડ જોઈએ તો મિત્રો ફિટર છે, વેલ્ડર છે, કાર્પેન્ટર છે, પેન્ટર જનરલ, ટેલર જનરલ. તો આવી મિત્રો ટોટલ તેમાં 131 જગ્યાઓ છે. પછી મિત્રો આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, વેલ્ડર, આવી જ રીતે મિત્રો ઘણી બધી અહીંયા જગ્યાઓ છે તે જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, ડીઝલ મિકેનિકલ પણ છે અને મિકેનિકલ ડીઝલ પણ છે. તો મિત્રો, મુંબઈ ક્લસ્ટર તેમાં પણ જગ્યા છે. તો મિત્રો, અલગ અલગ અહીંયા જગ્યાઓ તમને દર્શાવવામાં આવી છે, જેમાંથી તમે ફોર્મ એપ્રેન્ટિસ માટેનું ભરી શકો છો. અને મિત્રો, એપ્રેન્ટિસનો સમયગાળો છે તે 1 વર્ષનો સમયગાળો અહીંયા રહેશે. તો મિત્રો, જો તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો તમારા ગ્રુપમાંથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો, કારણ કે આ પૂરેપૂરું વાંચવા જોઈએ તો મિત્રો વિડીયો લાંબો થઈ જાય છે. એટલે માટે તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરીને તમે નિરાતે તમે વાંચીને તેની એપ્લિકેશન કરી દેજો, જેથી કરીને તમે એપ્રેન્ટિસમાં લાગી જાઓ. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.